નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહાનગરની વાત સાથે હું છું આપની સાથે દીક્ષિતા। સમાચારોની શરૂઆત સુરતથી કરીશું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે। બીકોમ સેમેસ્ટર 6નું અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યું। પરીક્ષા શરૂ થયાના 1 કલાક પહેલા જ આ પેપર ફૂટ્યું। વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ફૂટ્યું। મિસઅન્ડરસ્ટેન્ડિંગની અંદર એ ઉઠાવી લેવામાં આવ્યો હતો, ખોલવામાં આવ્યો હતો। જેવું ખ્યાલ આવતા એને ફરીથી સમય કરતાં વહેલું ખોલ્યું હોવાથી તરત બંધ કરી દેવામાં આવે અને તરત પાછી જાણ થાય છે અને આ તરત એને રદ કરવામાં આવે છે। સર, આ જવાબદારી કોની હોય છે અને પેપર કઈ રીતે ખોલ્યું? આ જવાબદારી તો જે એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે એની હોય છે અને એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટથી જ એ જ્યારે સમય કરતાં પહેલાં અંદર જઈને એ જે ખોલવાનું હોય, જોવાનું હોય છે બધું નિરીક્ષણ, એ સમય દરમિયાન એની તૈયારીના ભાગરૂપે લોકોએ જે હકીકતમાં સવારની સેશનનું હોઈ શકે, અત્યારે આખી વિગત અમારી પાસે ઉપલબ્ધ નથી, એ ફેક કમિટીમાં આવશે, પણ એ બપોરની સેશન કરતાં જલ્દી ખુલી ગયું હતું। સર, પરંતુ 1 કલાક પહેલા પેપર વિદ્યાર્થીઓને મળી ગયા હતા। એ અમારી પાસે હવે પુરાવો તો ફેક કમિટી નક્કી કરશે। આ સમયે તો અત્યારે આપણે આટલી જ વાત કહી શકીએ કે જે અમારી પાસે હાલમાં જ માહિતી છે એ માહિતી આધારે અત્યારે તો આટલું જ કહી શકીએ કે પેપર સમય કરતાં પહેલાં ખુલી ગયા હતા અને અમે નવી પરીક્ષાઓ લઈ રહ્યા છીએ। કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? આ તો 6 દિવસની અંદર એની કાર્યવાહી શરૂ થઈ જશે। 6 દિવસની અંદર આ તમામ જે કાર્યવાહી છે તે કરી દેવામાં આવશે। હાલ જે રીતે સેમેસ્ટર 6નું પેપર ફૂટ્યું છે ત્યારબાદ કુલપતિ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે। જે ફેક કમિટી છે તેની નિમણૂક કરવામાં આવી છે અને 6 દિવસમાં જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવાનો હાલ કહી દેવામાં આવ્યું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી છે। વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશજી, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। ક્યાં સુધી વિદ્યાર્થીઓ આ પ્રકારની હેરાનગતિ સહન કરતા રહેશે? ફરી એકવાર પેપર ફૂટ્યું। ભાવેશજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હાજી મેડમ। પેપર ફૂટવાની ફરી એકવાર આ ઘટના બની છે। શું સિઝન ચાલી રહી છે પેપર ફૂટવાની? વિદ્યાર્થીઓ આખા વર્ષની મહેનત કરે છે, તેના પર પાણી કોણ ફેરવી રહ્યું છે? 100% ભારતીય જનતા પાર્ટીનું રાજ ગુજરાતમાં છે અને સમગ્ર ગુજરાતની અંદર આવી રીતે પેપર ફૂટી રહ્યા છે। આજે ફરી પાછું હું માનું છું કે યુનિવર્સિટીની માનવીય ભૂલને એ લોકો દબાવવા માટે એક વિદ્યાર્થી સાથે અહિત કરી રહ્યા છે। વાડિયા યુનિવર્સિટીની અંદર 1 દિવસ પહેલા જે પેપર બધા વિદ્યાર્થીના હાથમાં વેચાઈ ગયેલું હતું એને બદલવું જોઈએ, એની જાણ યુનિવર્સિટીને કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વાડિયા યુનિવર્સિટીના જે પણ લોકો છે એને આ ભૂલ પોતાની દબાવવા માટે યુનિવર્સિટીને જાણ ન કરીને એના કારણે આજે એ જે ગઈકાલે પેપર વાડિયા યુનિવર્સિટીની અંદર ક્લાસરૂમની અંદર વેચાઈ ગયેલું હતું 1 દિવસ પહેલા આજનું પેપર, એ પેપર ફરી પાછું આજે સમગ્ર ગુજરાતની તમામ કોલેજોમાં, સમગ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તમામ કોલેજોમાં વેચી અને વિદ્યાર્થીઓની અહિત કરવામાં આવ્યું છે। અને આ અંગેની જાણ અમે લેખિતમાં કોલેજ પરીક્ષા શરૂ થતા પહેલા યુનિવર્સિટીને પણ કરવામાં આવી કે આની તપાસ કરવામાં આવે। વાડિયા યુનિવર્સિટી કોલેજની અંદર આજનું પેપર ભાવેશભાઈ, છેલ્લી ઘડીએ વિદ્યાર્થી અંદર જાય છે અને પછી ત્યારે એને ખબર પડે છે પેપર ફૂટ્યું અને ત્યાર પછી પાછા જાય છે વિદ્યાર્થીઓ। કેટલી વાર આવું સહન કરશે વિદ્યાર્થીઓ? 100% વિદ્યાર્થીઓ અને યુવાનો જાગૃત થઈ ગયા છે અને અમારી સતત આ સરકારની આવી બધી જે નીતિઓ છે અને આ બધા વિદ્યાર્થીઓના છેડા કર્યા છે એમાં અમારું સંગઠન NSU હંમેશા જાગૃત છે અને આ રીતે જ્યારે વિદ્યાર્થી સાથે છેડા થાય છે ત્યારે અમે આ અંગે ન્યાયિક તપાસની રજૂઆતો અને માંગણી કરતા રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્થાની જે આ કઈ ખોટી નીતિઓ છે અથવા તો પોતાના માણસોને બચાવવા માટે કોઈ દોષિતોને સજા નથી કરતા કે કોઈને કડક કાર્યવાહી નથી કરતા, જેના કારણે આજે ગુજરાતની અંદર સમગ્ર તમે જગ્યાએ જોઈ શકો છો કે એક પછી એક ફૂટી રહ્યા છે। આગળ આવવું પડશે, કંઈક કરવું પડશે। લેખિતમાં આપવાથી કંઈ થવાનું નથી, કારણ કે વારે ઘડીએ આ તો એક પરંપરા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મેડમ, 100 સેનેટ સભ્ય છે અમારી યુનિવર્સિટીમાં। હું એક સેનેટ સભ્ય તરીકે હંમેશા યુનિવર્સિટીની અંદર મુદ્દા ઉઠાવું છું અને જાગૃતતાથી લડીએ છીએ અને અમને આશા છે કે વિદ્યાર્થીઓ અમારી સાથે છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની ભૂલ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક અમાનવીય ભૂલના નામે આ જે ગંભીર ભૂલો છે એને છુપાવી રહ્યા છે અને પોતાના જે કંઈ પણ ભૂલો કરી રહ્યા છે અથવા તો કોઈ અમુક લોકોને લાભ કરવા માટે જે કંઈ થઈ રહ્યું છે એને દબાવવાના પ્રયત્નો થયા છે, પરંતુ એક જાગૃતતા લઈને વિદ્યાર્થીના હિત માટે અમે હંમેશા આ બધી લડાઈ લડતા રહેશું અને આવી જે કંઈ પણ ઘટનાઓ બનશે એની સામે અમે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ બેસવાના નથી।
ભાવેશભાઈ, વિદ્યાર્થીનું હિત કોણ સાચવશે? કારણ કે વીસી છે એમણે તો એવું કહી દીધું કે 6 દિવસ પછી પાછી તપાસ કરવામાં આવશે અને 6 દિવસ પછી પાછી આ પરીક્ષાઓનું કદાચ આયોજન કરવામાં આવશે. તો માત્ર ને માત્ર નિવેદનો આપીને ખસી જવાથી કંઈ જ નહીં થાય, કાર્યવાહી ચોક્કસ કરવી પડશે. 100% મેડમ, કારણ કે આજે આ મુદ્દો મેં જો ન ઉપાડ્યો હોત, લેખિત ફરિયાદ ન કરી હોત અથવા તો આ જાણકારી ન આપી હોત તો તમામ વિદ્યાર્થીઓ તો ખબર જ હતી કે અમારા હાથમાં પેપર આવી ગયું છે અને પેપર ગઈકાલે વેચાઈ ગયું છે, પરંતુ કદાચ આ મુદ્દો દબાઈ જશે. પરંતુ આ મેં જાગૃત સેનેટ સભ્ય તરીકે આપ્યું એમ દરેક વિદ્યાર્થી પણ આજે જાગૃત થઈ ગયો છે. ભલે કાર્યવાહી ન કરે, 6 દિવસ પછી તપાસ કરે, પરંતુ અહીંયાના તમામ વિદ્યાર્થીઓ નક્કી કરીને બેઠા છે કે આવનાર સમયની વિધાનસભાની ચૂંટણીઓમાં આપણે શું કરવાનું છે અને જે વિદ્યાર્થીના ખાસ કરીને આવા અભ્યાસ સાથે ચેડા કરે છે એને તો આજનો આ ગુજરાતનો યુવાન ક્યારેય નીચે લાગે. ભાવેશભાઈ, શિક્ષણ વિભાગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે, વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે. તો 100% મેડમ, આજે ગુજરાતની અંદર શિક્ષણની હાલત થઈ રહી છે. દરેક યુનિવર્સિટી અંદર આજે રાજકારણનો અખાડો થઈ રહ્યો છે. ખાસ કરીને અમારી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ જોઈ લો તમે, જે રીતે અહીંયાની હાલત થઈ રહી છે. અને કોઈ શિક્ષણ વિધિને પૂછો, આજે ગુજરાતનો વિદ્યાર્થી, દક્ષિણ ગુજરાતનો વિદ્યાર્થી MS-માં જાય છે કે બીજી યુનિવર્સિટીમાં જાય છે, પરીક્ષામાં કૌભાંડ, પરિણામમાં કૌભાંડ, અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પોતે જાણી ગયો છે કે અહીંયાનું શિક્ષણ, જે સારું શિક્ષણ મેળવવું જોઈએ, ક્યારેય મળવાનું નથી. અને ગુજરાત સરકાર આ અંગે કોઈ કડક કાર્યવાહી કરતી નથી, જેના કારણે વિદ્યાર્થી આજે અહીં થઈ છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી એકવાર રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓના 1 વર્ષની આજે મહેનત છે તેના પર કોણ પાણી ફેરવી રહ્યું છે? સીધા જઈશું, મારા સહયોગી ખ્યાતિ અમારી સાથે જોડાઈ ગયા છે. ખ્યાતિ, બિલકુલ દીક્ષિતા, જાણે કે હવે એક ઘટનાક્રમ બની રહ્યો છે વારંવાર પેપર ફૂટવાને લઈને. ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાની અત્યાર સુધી વાતો હતી, પરંતુ હવે તો યુનિવર્સિટીના પેપર્સ, તમે જુઓ કોલેજ છે, શાળા છે, આ તમામ જગ્યાઓ પર જ્યાં પરીક્ષા ચાલી રહી છે, આ દરમિયાન વધુ એકવાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની આ ઘટના બનતા હવે વધુ એકવાર હોબાળો થયો છે. પરંતુ તેની સાથે સાથે કેટલાક સવાલ ચોક્કસથી ઊભા થાય છે કે આખરે આ પરીક્ષા જે લેવાય છે તેને લઈને પહેલેથી જ વહીવટકર્તાઓ છે તે કઈ રીતે વહીવટ કરતા હોય છે, વ્યવસ્થા કેવી રીતની હોય છે, તેને લઈને સવાલ થાય છે કે આખરે પરીક્ષા પહેલા પ્રશ્નપત્રની સલામતીની કોઈ ગેરંટી નથી. કેમ, કોના ભરોસે મૂકી દેવામાં આવતા હોય છે? પેપર ફોડનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે, નથી કરવામાં આવતી, તો ક્યારે કરવામાં આવશે? આ સૌથી મોટો સવાલ છે. પેપર ફોડનારાઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે, પેપર લીક થવા હવે જાણે કે નિયમિત ઘટનાક્રમ જાણે કે બની ગયો હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. અને આખરે આ પેપર લીક થાય છે તો કેવી રીતે થાય છે તે સૌથી મોટો સવાલ છે. આટલી વ્યવસ્થાઓ છે અને તેમ છતાં પણ પેપર લીક થઈ જાય છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષા નહીં, પરંતુ યુનિવર્સિટીના પણ જે પેપર્સ છે તે લીક થઈ રહ્યા છે. દીક્ષિતા, ભૂતકાળની ઘટનાઓથી યુનિવર્સિટી કોઈ બોધપાઠ નથી લેતી અને તેના જ કારણે આવી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે વારંવાર. પેપર ફોડવામાં યુનિવર્સિટી સ્ટાફની શું સામેલગીરી છે? આ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. પેપર ફૂટ્યા અને શિક્ષણ જગત માટે આ શરમજનક ઘટના નથી, શિક્ષણ જગત માટે શરમજનક ઘટના છે, પણ જો જ્યાં સુધી કાયદેસરની ચોક્કસ કોઈ કાર્યવાહી, ઠોસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની જે ઘટનાઓ છે તે બનતી રહેશે. દીક્ષિતા, બિલકુલ આભાર ખ્યાતિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે પ્રકારની ઘટના સામે આવી છે, યુનિવર્સિટીમાંથી પેપર ફૂટ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે શું ભૂતકાળમાં જે પેપર ફોડનારા લોકો છે, જે તત્વો છે, તે લોકો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી નથી કરવામાં આવી અને તેના કારણે પરિણામ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે? સવાલો અનેક થઈ રહ્યા છે. સીધા જઈશું, ચેતન અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, પેપર ફૂટવાની ઘટના હવે તો જાણે કે આ એક સિઝન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર જે પણ પરીક્ષા આવે પેપર ફૂટતું જ હોય છે. હવે યુનિવર્સિટીનું આ પેપર ફૂટ્યું છે, ક્યાંથી ક્યાં તેના તાર જોડાયેલા છે તેની તો તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? કારણ કે તે લોકોની યાતના તો ખૂબ જ વધુ હશે આ પેપર ફૂટતાની સાથે. જી ચોક્કસથી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે બીકોમનું જે સેમેસ્ટર 6નું જે પેપર હતું તે આજે હતું. જોકે સુરતની જે વાડિયા વિમેન્સ કોલેજ છે તેમાં પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ 1 કલાક પહેલાં જ આ જે પેપર છે તે પેપર ફૂટી ગયું હતું. હાલ આપણી સાથે કુલપતિ જોડાયા છે. જી સર, જે રીતે પેપર ફૂટ્યું છે શું કહેશો? પેપર ફૂટ્યું નથી, ચોક્કસપણે અમે સ્વીકારીએ છીએ કે આજે બપોરે 2 થી 4ની પરીક્ષા હતી, તેની જે સમય કરતાં પહેલાં ખુલી ગયું હતું અને ત્યાં સ્કોડ પણ હતી અને સ્કોડે પણ તરત જ જેવી અમને માહિતી મળી એટલે તરત ત્યાંની રહેલી સ્થાનિક સ્કોડે પણ એ વાતને વેરીફાઈ કર્યું હતું અને તરત જ અમે અમારો પરીક્ષા વિભાગ છે એ હરકતમાં આવી ગયું હતું. સતત સંકલનો ચાલુ જ હતા, પણ અંતમાં
કુલ 5 પેપરો જે છે ટીવાય બીકોમ ઇકોનોમિક્સ, ટીવાય બીએ જે છે ટીવાય બીએ હિસ્ટ્રી પેપર 18, હોમ સાયન્સ પેપર 18, ઇંગ્લિશ પેપર 18, ગુજરાતી પેપર 18, આમ કુલ 5 પ્રશ્નપત્રોનો આખો બંચ એ સમય કરતાં પહેલાં ખુલી ગયો હતો અને યુનિવર્સિટીએ પરીક્ષાઓ રદ કરી છે. વિદ્યાર્થીઓની વિનંતી કે તમે જે તૈયારીઓ કરી છે એ પુનઃ એકવાર અમે જે નવો સમય અને તારીખ કરીએ છીએ તે માટે સૌને તૈયાર થવા નમ્ર વિનંતી. સર, પેપર તો ખુલી ગયું, જો કે બહાર કઈ રીતે આવ્યું? કારણ કે આ જવાબદારીનું કામ હોય છે કે પેપર બહાર નહીં જાય. પેપર ખુલ્યું એ વાત બરાબર છે, પરંતુ ફૂટું કઈ રીતે બહાર વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચ્યું? એ અમારે માટે અત્યારે હાલની અંદર તો અમે તપાસનો વિષય છે કે છેલ્લા 2 કલાકથી અમે પણ અલગ અલગ પ્રકારના વિષયોમાં વાતચીત કરી રહ્યા છે. એટલે ફૂટી ગયું છે કે વિદ્યાર્થીઓ પાસે કયું એ બધા જ પ્રકારના જવાબો ફેક કમિટીનો જે રિપોર્ટ આવે અને રિપોર્ટ જ્યારે સિન્ડિકેટમાં ટેબલ પર રજૂ થાય ત્યારે જ અમને એક્ઝેક્ટ ખબર પડશે કે એ ફૂટી ગયું હતું. અત્યારે અમે એટલું જ કહી શકીએ છીએ કે ખુલી ગયું હતું. સર, આ જવાબદારી કોની હોય છે? શું પગલાં લેવાશે હવે? જવાબદારી જે છે એ જે તે એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટની હોય છે, કારણ કે તેઓ શ્રી સમય કરતાં વહેલા એ લોકો ખોલી શકતા હોય છે અને એને માટે ફેક કમિટી હોય છે. ફેક કમિટી સમક્ષ એમને રજૂ કરીને તેઓ શ્રી પોતાની જે હકીકત બયાનો બન્યા હોય તેની રજૂઆત કરશે. જે લોકો ફૂટી ગયા છે એવી રજૂઆતો કરે છે તો તેને પણ સાંભળવામાં આવશે અને ફેક કમિટી જે નિર્ણય લેશે તેને આધારે સિન્ડિકેટ નિર્ણય લેશે. આટલી જ વાત આજના તબક્કે જરૂરી છે. સર, આ જે જવાબદારી છે કઈ રીતે નક્કી કરાશે? શું પગલાં લેવામાં આવશે જો જે પણ એક્ઝામિનરની ભૂલ હશે તો? આમાં એક્ઝામિનરનો વિષય નથી, અમે એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટનો વિષય છે અને એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ સમય કરતાં પહેલાં હોય તો તેને માટે કોઈ લેખિતની અંદર પહેલેથી એવી કોઈ ગાઈડલાઈન હોતી નથી. ફેક કમિટીનું કામ ફક્ત હકીકતો જે છે એ હકીકતો રજૂ કરવાનું હોય છે અને ફેક કમિટી હકીકતો રજૂ કરે છે. ત્યાર પછી જે સિન્ડિકેટમાં રહેલા આદરણીય સિન્ડિકેટ સભ્યશ્રીઓ જ નક્કી કરતા હોય છે કે દે આર ધ એક્ઝિક્યુટિવ પાવર. તેઓ નક્કી કરતા હોય છે કે કઈ કેટલા પ્રકારની કોની એ શિક્ષાઓ એવો જ નક્કી કરતા હોય છે. સર, આ 5 પેપર રદ કરવામાં આવ્યા છે અને જો રદ કરવામાં આવ્યા તો પરીક્ષા ક્યારે લેવાશે? આ 5 રદ કરવામાં આવ્યા છે અને આજે અમે સાંજ સુધીની અંદર અમારી જે ટીમો છે એ ટીમો અત્યારે અલગ અલગ પ્રકારની, કારણ કે નવા પ્રશ્નપત્રો પણ અત્યારે અમે ઝડપથી તૈયાર કરાવવા પડશે, એને પ્રિન્ટ કરાવવા પડશે અને સેન્ટરો પર પહોંચાડવા પણ પડશે. આ કામગીરી માટે અમે હવે થોડો અમને સમય જોઈશે. શક્ય હોય તો આજે મોડી સાંજે અમે ટાઈમ ટેબલમાં તારીખ અને સમય બંને જાહેર કરી દઈશું. સર, ઘણા વિદ્યાર્થીઓની મહેનત રહી છે પરીક્ષામાં પાસ થવા માટે, સારા માર્ક્સ આવવા માટે, તો આ રીતે પેપર ફૂટી રહ્યા છે તો કેટલું યોગ્ય? એ પેપર ફૂટી રહ્યા છે એવું અમે અત્યારે સ્વીકારતા નથી. પેપરો સમય કરતાં પહેલાં ખુલી રહ્યા છે એ વાત ચોક્કસ છે અને ખુલી રહેવાને કારણે વિદ્યાર્થીઓને જે તકલીફ પડી છે એ બદલ યુનિવર્સિટી દરેકની દિલગીરી વ્યક્ત કરે છે. તો આતા કુલપતિ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે પેપર પરીક્ષા પહેલાં ખુલી ગયું છે અને તેઓ પોતે જવાબદારી સ્વીકારી રહ્યા છે. જે કમિટી છે તેની રચના કરવામાં આવી છે અને 6 દિવસની અંદર આ જે સમગ્ર જે રિપોર્ટ છે તે રિપોર્ટ તેમને સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ કોની જવાબદારી હશે તેના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. જી બિલકુલ, આભાર ચેતન. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે થોડા દિવસ પહેલા પણ ઓનલાઈન પરીક્ષા જે યોજાઈ હતી તેમાં બીજા વિષયનું પેપર આવી ગયું હતું, તો પછી વીર નર્મદ યુનિવર્સિટીએ જે લેખિતમાં પરીક્ષા યોજાવાની હતી તેમાં ધ્યાન કેમ ન રાખ્યું? સવાલો તો અનેક થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી કોણ ફેરવી રહ્યું છે? ભૂતકાળની ઘટનાઓથી યુનિવર્સિટીએ કેમ કોઈ બોધપાઠ ન લીધો? સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે અને વીસી છે તેઓ એવું કહી રહ્યા છે, તેઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા, તેઓ કહી રહ્યા છે કે પેપર ખુલેલું હતું, ફૂટ્યું છે તેવું તેઓ માનવા માટે માનતા જ નથી. તેમણે એ વાતનો સ્વીકાર નથી કર્યો, પરંતુ 5મી માર્ચ જે પરીક્ષાઓ છે તે રદ કરવામાં આવી છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને તે અંગે જાણ કરવામાં આવશે. પરંતુ અત્યારે શું? અત્યારે વિદ્યાર્થીઓની કેવી પરિસ્થિતિ હશે? કારણ કે તેઓ પ્રિપરેશન સાથે આવ્યા હશે, રાત દિવસ તેમણે મહેનત કરી હશે અને જ્યારે તેઓ વર્ગખંડમાં પહોંચે છે ત્યારે તેમને છેલ્લી ઘડીએ એ વસ્તુની ખબર પડે છે કે આખરે જે પરીક્ષા માટે તેમણે આટલી બધી તૈયારી કરી છે તેનું પેપર ફૂટ્યું છે અને હવે પરીક્ષા રદ થઈ છે.